નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો 4K ગુજરાતી। તો જોઈ લઈએ દેશ દુનિયાના તાજા મોટા સમાચાર, એ પણ સૌથી પહેલા 4 તારીખના બનાસકાંઠા, પાટણ, સૌરાષ્ટ્રમાં વાવાઝોડા સાથે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, ખેડૂતોમાં ચિંતાનો માહોલ। તંબાકુના ભાવ સારા ન મળતા ખેડૂતો પરાયા વેપારીઓ સામે રોષે। તંબાકુના એવરેજ ભાવ 1400 થી 1800 મળતા ખેડૂતોમાં નારાજગી। 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,49,000 જ્યારે ચાંદીની કિંમત 2,33,000 જોવા મળી। વાતાવરણ અને વરસાદના કારણે કેરીના પાકને ચાલુ વર્ષમાં મોટું નુકસાન, કેરી ખાવી પડશે મોંઘી, શાકભાજીના ભાવ પણ બહેનોને રોવડાવશે। તાતપત્રીથી લઈને ટ્રેક્ટરમાં મળશે સરકાર તરફથી સબસિડી, ઓનલાઈન અરજી કરવાનું ચાલુ, ખેડૂતો માટે સરકારે ખોલી સબસિડીની તિજોરી। દેશી દારૂ બનાવવામાં યુરિયા ખાતર, ફટકડી અને ઝેરીલા તત્વોના ઉપયોગથી દારૂનું સેવન કરનારના ફેફસા બાદ લીવર બગડી જવાથી 35 થી 45 વર્ષની ઉંમરે મોત થવાના કેસોમાં વધારો જોવા મળ્યો। ચોટીલામાં ચૈત્રી પૂનમના મેળામાં 5 લાખ શ્રદ્ધાળુઓ ઉમટ્યા, અફરાતફરી સર્જાઈ, આવી પર ભારે ટ્રાફિક જામ સર્જાયો। મહારાષ્ટ્રમાં ભયાનક અકસ્માત, બેફામ ગતિએ આવતી ટ્રકે 12 મહિલાને કચડી, 8ના મોત। મહેસાણા કડીના કલ્યાણપુર રોડ પર જીસીબીએ 2 માસૂમ બાળકોને કચડ્યા, શ્રમિક પરિવારમાં ભારે આક્રોશ જોવા મળ્યો। કોલસા, ચૂલા, પ્રાઇમેસ, બ્લોવર સહિતના ભાવ 2 થી 3 ગણા વધ્યા। 2200નો ચૂલાનો ભાવ 6,000 રૂપિયા, 700માં મળતા પ્રાઇમેસના ભાવ 2,000 રૂપિયા। 1 મણ કોલસાના 400 નીચે હતા, તે હવે 800 ને પાર। ઓઇલથી લઈને અનાજ, દરેક વસ્તુ વધુ મોંઘી થશે, ઇફિનિક્સના રિપોર્ટ। ફ્યુઅલના ભાવ આસમાને પહોંચવાથી માલ પરિવહન મોંઘું થવાની સાથે સામાન્ય માણસોની ખરીદી શક્તિ પર તળિયે ઉતરી આવશે। ટ્રમ્પના ભાષણ પછી સોના ચાંદીના ભાવ તૂટ્યા, સોનામાં 3,263 રૂપિયા તૂટ્યા, ચાંદીમાં 13,000નો ઘટાડો। ઈરાન યુદ્ધથી 34 દિવસમાં સોનું 16,000 સસ્તું થયું। કચ્છ અને સૌરાષ્ટ્રમાં કરા સાથે ધોધમાર વરસાદ, જામનગર, ભુજના ગ્રામ વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો, પાકને નુકસાનની આશંકા, મેમા વાવાઝોડાની શક્યતા। ગુજરાત પોલીસ ભરતી LRD શારીરિક કસોટીનું પરિણામ જાહેર, કુલ 2.63 લાખ ઉમેદવારો પાસ। યુદ્ધ હજુ 1 મહિનો ખેંચાશે તો સૌરાષ્ટ્રને 3500 કરોડનું નુકસાન। પ્રવાસ ક્ષેત્રે અસરથી જૂનાગઢ, સાસર, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદરમાં ટુરિસ્ટ ઘટ્યા, હોટલોમાં બુકિંગમાં 55% જેવું ગાબડું બોલાયું। મિલકતોના સોદામાં 30 દિવસની નોટિસ, પીડીઓ રદ, ગુજરાત જમીન મહેસૂલ એક્ટની કલમ 135D માં સુધારો। અચ્છે દિન, ચા, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલ ટેક્સ બધું મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું। સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ ખાબક્યો, 9 જિલ્લામાં એલર્ટ જાહેર। મોંઘવારીનો માર, પ્રીમિયમ પેટ્રોલ ડીઝલ બાદ હવે CNG પણ થયું મોંઘું, ખાનગી કંપનીએ કર્યો ભાવમાં વધારો। જનતાનો મુદ્દો ઉઠાવીને મેં શું ગુનો કર્યો, આપના એક્શન બાદ રાઘવ ચડ્ડાનો કેજરીવાલને જવાબ। પાન કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, હવે પાન કાર્ડ માટે અરજી કરવા માટે ફક્ત આધાર કાર્ડ પૂરતું રહેશે નહીં। જ્યારે પહેલા ફક્ત આધાર કાર્ડ પૂરતું જ હતું, ત્યારે હવે તમારા વધારાના વય અને ઓળખ દસ્તાવેજો જેમ કે જન્મ પ્રમાણપત્ર, મતદાર ID, પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સમાં 10મા ધોરણની માર્કશીટ અથવા તો મેજિસ્ટ્રેટ દ્વારા જાહેર કરાયેલી સોગંદનામું પ્રદાન કરવી જરૂરી પડશે। પાન કાર્ડનો ઉપયોગ અંગેના નવા નિયમો, નાણાકીય વ્યવહારોમાં પાન કાર્ડનો ઉપયોગ પણ બદલાયો છે। જો કોઈ બેંકમાં વર્ષમાં 10 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવે છે અથવા ઉપાડે છે,
તો પાન કાર્ડ આપવું ફરજિયાત રહેશે। અગાઉ આ નિયમો એક જ દિવસમાં 50,000ની રકમ જમા કરવા પર લાગુ પડતો હતો। જો હવે વાહનની કિંમત 5 લાખથી વધુ હોય તો જ પાન કાર્ડ જરૂરી રહેશે। ગુજરાતમાં 4 દિવસમાં આવતાનું સંકટ। પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા સહિત 20થી વધુ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી સાથે 40 કિલોમીટરની ગતિએ પવન પણ ફૂંકાશે। રામપરામાં પશુઓ માટે રજકો વાટી રહેલી 39 વર્ષીય મહિલાને ઝેરી જાનવર કરડતા હોસ્પિટલ પહોંચે તે પહેલા થયું કરુણ મોત। 10 ગ્રામ 24 કેરેટ સોનાની કિંમત 1,53,000 જ્યારે ચાંદીની કિંમત 2,43,000 જોવા મળી। રશિયામાં ભયાનક વિમાન દુર્ઘટના, પહાડ સાથે અથડાયું સૈન્ય વિમાન, 29 લોકોના કરુણ મોત। જામનગરના ખીજડીયા ગામે એક સાથે 4 ખેડૂતોને વાડીમાંથી 78 મણ કપાસનો જથ્થો ચોરી થઈ ગયાની પોલીસ ફરિયાદથી ચકચાર। ભારતીય મરી લવિંગ, તજ, ઇલાયચી અને બધા ગરમ મસાલાની નિકાસમાં 74% મોટો કડાકો, ચીનની ડિમાન્ડ ઘટતા વેપારીઓ ચિંતામાં। ટ્રમ્પની એક જાહેરાત અને શેર બજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 1900 ને નિફ્ટીમાં 600 પોઈન્ટની તેજી।